0 પૈસા તમે શું કરી શકો? કાંઈ નહીં. તો આખો દી જો કે તમે કેટલા વાપરતા હશો? તો કેમ છો મિત્રો? મજામાં? તો આજે હું એક ચેલેન્જ કરવા જઈ રહ્યો છું. જે ચેલેન્જનું નામ છે 0 રૂપિયા ચેલેન્જ. એટલે કે આજનો આખો દિવસ હું 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પસાર કરીશ. તો પહેલાં તમને હું આ ચેલેન્જના રૂલ્સ સમજાવી દઉં. જો 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવાનો, કોઈની પાસેથી ઉછીના નહીં લેવાના, ફક્ત જુગાડથી જ કામ ચલાવવાનું છે. અને મિત્રો, જો હું આ ચેલેન્જમાં સફળ થયો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. હવે આપણે આ ચેનલનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખાવાનું ક્યાંથી મળશે. જોકે હજી તો સવારનો નાસ્તો પણ થયો નથી. તો પહેલાં આપણે પ્લાન એને અમલમાં કરવી. તો પહેલાં આપણે ઘરે જઈશું કિચનમાં. અને જો કે મારી મમ્મી તો ઘરે છે ને, આપણે બેનને પૂછવી. એને પણ ખબર છે કે જો કે 0 રૂપિયા ચેલેન્જ લીધો છે, તો એને પહેલાં પૂછવી 0 રૂપિયામાં ખાવાનું શું મળશે. તો ચાલો પહેલાં જાવી એની પાસે. તો ચાલો પહેલાં કિચનમાં જાવી અને મારી બેન છે એને પૂછવી આપણે કે ફ્રીમાં નાસ્તો શું મળશે. ગુડુબેન, આજે આપણો 0 રૂપિયા ચેલેન્જ છે, તો ફ્રીમાં કાંઈ નાસ્તા મળશે? નહીં મળે. પૈસાનું મળે બધું. વાહ, પૈસા તો જવા દો, હવે આમ જવા દેવી. તો લાવો. તો ફાઇનલી મિત્રો, જો નાસ્તામાં મળ્યું તો પણ ખાલી એક ચા જ મળી છે આપણે. તો હવે મિત્રો જોયું ને કે આપણે સવારનો નાસ્તાનો તો હવે થઈ ગયું છે. ને આ 0 રૂપિયા ચેલેન્જ કરવો કાંઈ સાવ સહેલો નથી. જો કે આ ઘરે ચા બહાર છે એટલે નકર આપણે ન હોત તો આપણે બહારથી તો લાવીને તો કાંઈક જુગાડ કરવો જ પડે. પણ છે તો આપણું આ તો ફાઇનલી થઈ ગયું છે. તો મિત્રો, બ્રેકફાસ્ટ તો આપણે થઈ ગયો છે. હવે ટ્વિસ્ટ એ છે કે બપોરનું જમવા માટે આપણે હવે પ્લાન બી અમલમાં કરવો પડશે. તો પ્લાન બી આપણે અમલમાં કરવા માટે આપણે જઈશું ફ્રેન્ડના ઘરે મહેમાન બનીને. જોયું હવે શું થાય છે. તો પહેલાં આપણે ચાલો જાવી મહેમાનના ઘરે. તો ફાઇનલી મિત્રો, જો કે આપણે નાસ્તા તો જો કે કરી લીધો છે. હવે આપણે ટ્વિસ્ટ એ છે કે આપણે હવે બપોરનો જમવાનો મેળ ક્યાંથી કરીશું. તો એને માટે મારી પાસે એક પ્લાન બી પણ છે. તો આપણે છે ને એક ભાઈબંધના ઘરે જાવી મહેમાન બનીને, અને જોઈને આ શું રિએક્શન થાય છે. તો પહેલાં હજી તો ચાલો હવે જાવી આપણે ભાઈબંધના ઘરે અને જોવીને એનું રિએક્શન શું છે. તો પહેલાં જાવી, હાલો. હવે તો જો કે મિત્રો, હાલો એક ભાઈબંધના ઘરે આવી ગયો છું. જોવી હવે ઘરે છે કે નહીં. તો કાંઈક હવે મેળ આવશે. તો પહેલાં હવે ઘરે આવી ગયો છું. હવે જોવી પકડાવી, હાલો હોય તો. મૈયા, જો કે મિત્રો, મૈયાના ઘરે તો આપણો પ્લાન બી ફેલ ગયો છે. કેમ કે મને જો કે ઘરે જ નહોતો, હું જો ને ત્યાં તો હવે આપણે જો કે આપણે કાઉકાન ઘરે જ આવી, બાજુમાં છે. હું ગાલીકોટવાળાના ઘરે જો એમના ઘરે જઈને પેલા આપણે શાંતિથી પહેલાં બેસશું, થોડી વાતો કરશું. પછી જો બપોરનો ખાવાનો મેળ આવી જાય તો એ કરીશું. તો પહેલાં હાલો જઈ અને જો તારે કાળુકાન ઘરે હું પહોંચી ગયો છું. તો જો આવી જશો કાળુકાન ઘરે. હવે જોવી શું થાય છે. પહેલાં હાલો જાવી. કાળુકા ક્યાં ગયા? કા કેમ છે? સારું બને એવું કાંઈ જમવા બમવાનું? હજી વાર છે. તે કોણ તમે હાથે બનાવશો? વાહ. મિત્રો ચાલો આપણે કાળુકાન ઘરે તો હવે જમવાનું મળી ગયું છે. અને યસ, આપણો પ્લાન બી પણ જો કે બપોરનું જમવાનું પણ સક્સેસફુલ થઈ ગયો છે. તો હવે મિશન સક્સેસફુલ. 0 રૂપિયામાં જમવાનું પણ મળી ગયું છે. તો હવે આગળ જોઈએ હવે 0 રૂપિયામાં શું થઈ શકે છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો જો કે મિત્રો, આપણે 0 પૈસામાં જો કે આપણે બપોરનું જમવાનું, સવારનો નાસ્તો એ બધું તો જો કે થઈ ગયું છે. તો હવે આપણે ટાઈમપાસ કરશું. જો કે ટાઈમપાસ તો આપણને ફ્રીમાં તો મળી જ જશે. અત્યારના સમયમાં શું કે ટાઈમપાસ કરવાનું બહુ સર્વશ્રેષ્ઠ માધ્યમ હોય તો એ મોબાઈલ છે અને ટીવી છે. તો અત્યારે જો કે આપણે ઘડીક ટીવીમાં ટાઈમપાસ કરશું અને પછી બહાર ભાઈબંધો સાથે રમવા જશું અને એટલે ટાઈમપાસ કરશું. અને હજી આગળ આપણે બીજા ઘણા વ્યક્તિને થોડુંક પૂછશું કે 0 પૈસામાં શું શું કરી શકીએ. તો એનું રિયલ રિએક્શન જોવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો અત્યારે પહેલાં આપણે હાલ ટીવીમાં ટાઈમપાસ કરવી. તો ચાલો પહેલાં ટીવી ચાલુ કરવી અને જોવી. આજ તો જો કે સેલ કાળુકાન ઘરેથી લઈ આવો છું, કેમ કે કાલ તો પૂરા થઈ ગયા હતા. તો ચાલો જો કે આજ તો ટીવી આપણે ચાલુ કરી લીધું છે. મિત્રો, આપણે અત્યારે મસ્ત બપોરે ટીવીમાં આપણા વ્લોગ જોઈને ટાઈમપાસ કરવી છે. અને હજી તો આપણે અત્યારે વ્લોગ જ ચાલુ કર્યો છે. પછી આપણે ગીત જોશું અને આપણે કંઈક કરીને હું તો જો કે ટીવીમાં ટાઈમપાસ કરતો મને નીંદર આવી ગઈ તો સૂઈ ગયો હતો. અને ઓલું ટી શર્ટ તો જો આપણે બહાર હતા ને તો રમતા મારી અહીંથી ફાટી ગયું હતું. તો મેં કીધું ચાલો કપડાં પણ આપણે બદલાવી લેવી અને આ મશીન મૂકતા હોય ને બહાર જોતા હોય. જો કે કોઈ ભાઈબંધ મળે તો એની સાથે ઘડીક ટાઈમપાસ કરીશું. અને પછી આપણે હજી એક આગળ રેન્ડમ લોકોને આપણે પૂછશું.
આપણે કોઈને પૂછીએ કે શું તમે 0 રૂપિયામાં શું કરી શકો અને એનું રિએક્શન આપણે જોશું શું છે. તો એ જોવા માટે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. પહેલાં આપણે આ માટે મુકતા આવી અને પછી કોકને ગોતવી એવા જે કાંઈ ગુસ્સે તરત ન થાય ને આપણે વિડીયોમાં શાંતિથી રહેવા કોઈક માણસોને. તો જો કે હવે હું બહાર ગયો તો હવે ટાઈમપાસ કરવા માટે પાછા જ આવ્યું છે આપણે મેદાને ક્રિકેટ રમવા. તો પહેલાં ક્રિકેટ રમીને આવી અને પછી ત્યાં આપણે કોકને પૂછશું કે તમે શું 1 રૂપિયામાં 0 રૂપિયામાં આખો દિવસ તમે પસાર કરી શકો. પહેલાં ચાલો આપણે મેદાને જ આવીને એને કોકને જોવી પૂછશું શું થાય. અત્યારે આપણું પોપટ થઈ ગયું છે ઓલા મયંક ભાગ્યા એટલે આપણે કંઈ રમાણું નહીં. અમે જો કે આપણે તો આપણે દડા બેટ રમીને આવી જાય છે ને આપણે હવે કોઈક જો કે આપણે કાળુકા ને એની બધાને પૂછશું અને વિજાકાની બધાને પૂછશું આપણે કે તમે શું 0 પૈસામાં તમે શું શું કરી શકો એવું બધું આપણે પૂછવી કે 0 પૈસામાં તમે શું કરી શકો, તમે આખો દિવસ રહી શકો કે નહીં એવું બધું પૂછશું. અને પછી આપણે કશું દેવાબતી કરવાની આપણે આ ચેલેન્જનો ફાઇનલી હવે સાંજે એડ કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તમે આખો દીમાં 0 રૂપિયા વાપર્યા વગર રહી શકો? આખો દી તમે એવું ચેલેન્જ લીધો તો રહી શકો કે નહીં? 0 પૈસામાં તમે શું કરી શકો? કાંઈ નહીં. તો આખો દી જો કે તમે કેટલા વાપરતા હશો? ઓહો, તમારા માટે બહુ મુશ્કેલ છે મિત્રો. કાળુકા માટે તો એ 0નો ચેલેન્જ લેવો ફૂલ મુશ્કેલ છે. આપણે બીજા કોકને પૂછશું અને શું એ રહી શકે છે કે નહીં મારી જેમ. જોકે હું તો હજી નાનો છું એટલે હજી હું તો રહી જ આપું. તો બીજા કોકને પૂછવું આપણે મળી જશે. વિજાકા તમે 0 રૂપિયામાં શું કરી શકો? 0 રૂપિયામાં કાંઈ ન લઈ શકો? આખો દી કરી શકો 0 રૂપિયામાં? અને અત્યારે જોકે આવી ગયા છે મને આરતી કરવા અહીંયા વિજાકા મિત્રો. હવે મોટેથી દિયાબતી કરીને આવી ગયો છું અને આપણે બધાને પૂછ્યું કે તમે 0 રૂપિયામાં આખો દીમાં શું કરી શકો શું ન કરી શકો. તો એ બધા તો મિત્રો મજા લઈ રહ્યા છે કે આવું હોય કે ન હોય, એ બધા મજા લઈ રહ્યા છે. અને ફાઇનલી મિત્રો આપણો 0 રૂપિયા ચેલેન્જ પૂરો થાય છે. સાચું કહું ને તો આ ચેલેન્જ લેવો ઇઝી એટલો બધો નથી પણ મને મજા બહુ આવી. કેમ કે મેં મારા જીવનમાં પહેલી વાર હું કોકના ઘરે આમ ખાવાનું જેવું કે કાંઈ માંગવા ગયો અને કોકને બધાને પૂછ્યું કે એટલું થશે કે નહીં થાય ને એ બધું. એટલે કે થોડીક આમ અલગ જ મજા આવી પણ અઘરું બહુ લાગ્યો મિત્રો. તો ચાલો હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જવી. તો મિત્રો તમને મારો આ 0 રૂપિયા ચેલેન્જ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમે હવે કયા ચેલેન્જ ઉપર વિડીયો જોવા માંગો છો. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. અત્યારે આપણું પોપટ થઈ ગયું છે ઓલા મયંક ભાગ્યા એટલે આપણે કંઈ રમાણું નહીં. અમે જો કે આપણે કરીએ.